સુત પુરાણિક જી કથા પ્રવાહ પ્રારંભ કરે। આજે શ્રીમદ ભાગવત કથાનો ત્રીજો દિવસ, 7 દિવસની કથાનો આજે ત્રીજો દિવસ। અહીંયા નૈમિષારણ્યની અંદર સુત પુરાણિકજી કથા ચાલુ કરે। સાવધાન મહાત્માઓ, સુખદેવજી બાબા ગંગા કિનારે પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી રહ્યા છે। સાવધાન રાજન પૂર્વે હરિદ્વાર નામના ક્ષેત્રમાં મૈત્રી નામના મહર્ષિ આ કથા વિદુરજીને સંભળાવે છે। મૈત્રી અને વિદુરનો સંવાદ। હવે કોઈ વાતો નહીં કરે। પેલા તો કાલે આપણે કથા જોઈ, અતિ જ્ઞાની એવા ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે। એ કથા આપણે કાલે જોઈ। કપિલ જન્મની કથા અતિ અદ્ભુત છે, અદ્ભુત પ્રસંગ છે। માનવ સભ્યતાનો એ ભગવાનનો અવતાર છે। 24 અવતારમાંનો એક અવતાર। દિવ્ય તપસ્વી ઘર હોય તો એના ઘરની અંદર દિવ્ય અવતરણ થાય છે। ભક્તિ પ્રધાન ઘર હોય તો એના ઘરની અંદર ભક્તિ કરનારા સંતાનો જન્મે છે। રૂપિયાની પાછળ દોટ દેતા હોય તો એના ઘરની અંદર એવા સંતાનો જન્મે। ભોગ ભોગવતું ઘર હોય તો એના ઘરની અંદર એવા સંતાનો જન્મે છે। આ શાશ્વત સૃષ્ટિનો એક નિયમ છે। પરમ તપસ્વી ઘરની અંદર ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે। અમારે ડોંગરજી દાદા કથાની અંદર કહેતા કે કપિલ ભગવાન જ્ઞાન અવતાર છે। અને એક કથા આવે છે વૃષભદેવ ભગવાનની ભાગવતજીમાં, એ વિજ્ઞાન અવતાર છે। વિજ્ઞાન અવતાર જ્ઞાન છે ને બેનો, જ્ઞાન મારા તમારામાં પડ્યું છે। ભગવાન મારા તમારામાં બેઠા છે, પણ એ ખબર કેમ પડે? જ્ઞાન હોતું નથી, જ્ઞાન જન્મે છે। શાસ્ત્રમાં કીધું, શું કીધું? જન્માન સર્વહિ પશુભી। જન્મથી તો બધાય પશુ જેવા છીએ લોકો। જન્મથી બધા પશુ જેવા છીએ। કપિલ ભગવાન જ્ઞાન અવતાર છે, નારાયણનો અવતાર છે। જ્ઞાન જન્મે છે। તમે પુસ્તકો વાંચીને મેળવો એને માહિતી કહેવાય। શું કહેવાય? માહિતી। અને માહિતી તો તમે કેસેટની અંદર ભરી શકો। માહિતી તમે કોમ્પ્યુટરની અંદર પણ ભરી શકો। એને જ્ઞાન ન કહેવાય। તો જ્ઞાન કોને કહેવાય? સુરદાસજીને વેશ્યા લપાટ મારે, અને જે જન્મ થાય ને એને જ્ઞાન કહેવાય છે। જ્ઞાન જેસલ જાડેજાને તોરલ રાણી જે આપે ને એને જ્ઞાન કહેવાય। બાકી તો આપણે બધા હોશિયાર બહુ છીએ લોકો।
ઉલટાના ભગવાનના દર્શન કરવા જાઓ ને તો હોશિયારીના પોટકા બહાર મૂકવા પડે, તો જ ભગવાનના દર્શન થાય છે. યાદ રાખજો. કહેવાનો મારો ભાવાર્થ સમજો. જ્ઞાન જન્મે છે, જ્ઞાન હોતું નથી. ઘણા એમ કહે કે કથાઓ સાંભળવાથી જ્ઞાન થાય. એ વાત એ ખોટી છે. લો, એ તો અંદરની સમજદારી હોય, અંદરનું ભણતર હોય તો થાય. કોઈ પણ શિક્ષક હોય ને, શિક્ષક એને તમે પૂછજો, 50 છોકરાઓનો વર્ગ હોય, એમાં 5 છોકરા હોશિયાર હોય, 5 છોકરા બિલકુલ નકામા હોય. લો, અને પાછળ 40 વૈધા એ મધ્યમ હોય. એમ કેમ? કોઈ પણ શિક્ષકને તમે પૂછજો, ભણાવવા વાળો તો બધાને ભણાવે છે ભલા, તો એમાં 5 હોશિયાર, 5 બિલકુલ નકામા અને 40 વૈધા એ મધ્યમ. એમ કેમ? કેમ કે સૌની જન્મની કક્ષા અલગ અલગ છે. એમ જ્ઞાન અને માહિતીમાં બહુ મોટું અંતર છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે, એક દોહો છે કે એક માણસ એવો હોય કે લાખ રૂપિયા દેતા ન મળે. લો, અને 1% 13 ખપે એવા હોય. સમજાણું ને? હા, તમે સોનાને અને કથિરને બાજુમાં મૂકો ને તો સોનું છે એ કપિલ ભગવાન છે. હું એમ કહેવા માંગુ છું, સોનું છે એ કપિલ ભગવાન છે. જ્ઞાન કંઈક જુદી વસ્તુ છે. પણ ઘણાયને એમ થાય કે રાકેશ મહારાજ હોશિયાર રહ્યા ને એટલે એની કથામાં બેસી તો આનંદ આવે. તો રાકેશ મહારાજમાં જ્ઞાન નથી. લો, શું અમારી ઘરે જ્ઞાનના ટીપણા ભર્યા છે? એ ફુવા, તમે આવ્યા ખિલોરી તે કોઈ દી જોયા કે અમે પડી ગયું વાળીને તમને આપી દઈ, મધમાં નાખીને ચાટી જાઓ, લો મીરાબાઈ બની જાઓ, નરસિંહ મહેતા થઈ જાઓ, એવું થાય? માતાઓ અને વડીલો, આજની કથા એટલી બધી સુંદર છે કે જેને મોતનું ભાથું કહેવામાં આવે. મોતનું ભાથું. જ્ઞાનની પરિવ્યાખ્યા કરું છું. બહુ મજાનો મારો અનુભવ. આ થોડોક ધીમો કરી નાખો. બહુ મજાનો મારો અનુભવ. રાજકોટમાં મારી કથા ચાલતી હતી અને મારો ઉતારો હતો ને, ઉતારો એની બાજુમાં એક દુકાન હતી. દુકાનમાં કૂતરા મળતા હતા. કૂતરા વેચવાની દુકાન. એટલે એક દિવસ સવારમાં થોડોક મારે ટાઈમ હતો. મને એમ થયું કે આ કૂતરા કેટલા બધા સરસ છે, લેને જરાક ભાવ પૂછું. શું પૂછવું હતું મારે? ભાવ પૂછવો હતો, ભાવ. એક દિવસ ટાઈમ હતો તો હું દુકાન ચડી ગયો. એટલે પેલા તો મારો આ વેશ જોઈને ઓલાને હસવું આવ્યું. લો, મને કે મહારાજ કેમ પધાર્યા? કૂતરો લેવો છે. એટલે મને કે સભામાં તો તમે વિરોધ કરો છો કૂતરાનો, અને બહુ સાચી વાત છે, હું સભામાં વિરોધ કરું છું. આજે માણસ કૂતરાને પાળે, માવતરને નથી હાચવતા. લો, મોટા સિટીમાં તો છે ને શોપિંગ કરવા જાય. શોપિંગમાં સમજો ને બધા, બોમ્બે વાળા તો સમજે, અમારે ગામડાના ગણાય છે. ઓલું બધું લેવા જાય કૂતરા માટે, અને ડોસી બિચારી બેઠી હોય ચા વગરની. એટલે એ કૂતરાને હું સ્વીકારતો નથી. યાદ રાખજો, આપણા ધર્મથી વિમુખ છે. કૂતરાને સ્પર્શ કરો પછી સ્નાન કરવું પડે, પછી ભગવાનને સ્પર્શ થાય છે. હા, સવારમાં થોડોક ટાઈમ હતો
એ દુકાન ચડી ગયો એટલે પેલો મને કે મહારાજ તમે પેલા પસંદ કરો પછી હું ભાવ કહું. તો એમાં બે કૂતરા બિલકુલ સરખા, એક જ સરખા, એક જ સરખી લંબાઈ, એક જ સરખા મોઢા, એક જ સરખા પૂંછડા, એક જ સરખી ઊંચાઈ. મેં કીધું ભાઈ આ બે કૂતરા છે ને એમાં આપણું મન માને છે, આનો ભાવ કે. એટલે મને શું કીધું, એક કૂતરાની કિંમત છે 750 રૂપિયા અને એક કૂતરાની કિંમત છે 9,500 રૂપિયા. ઓહ, એટલે મેં પ્રશ્ન કર્યો ભાઈ આટલો બધો ભાવ ફેર કેમ? ભાવ ફેર હોય તો 200-500 રૂપિયાનો હોય ને. એક કૂતરાની કિંમત 750 રૂપિયા અને એક કૂતરાની કિંમત 9,500 રૂપિયા. આ કોઈ ભેંસ તો છે ને કે દૂધ જોઈને આપણે ભાવ કરીએ, એવું તો કઈ છે ને, કૂતરું છે. મેં કીધું આમ કેમ? તો મને કે મહારાજ તમને આમાં ખબર નહીં પડે. મેં કીધું કેમ? તો પેલો કે આ 750 રૂપિયા વાળો કૂતરો છે ને એ અભણ છે, 9,500 વાળો છે એ ભણેલો છે. મેં કીધું એમ કેમ? મને કે તમારી પાસે કોઈ વસ્તુ છે તો ફેંકી દો. રૂમાલ હતો મારા હાથમાં, નેપકિન મેં ફેંકી દીધું. તો પેલો 9,500 વાળો કૂતરો હતો ને એને લઈ આવીને મને પાછું દીધું. મને કે મહારાજ આની કિંમત છે. જોજો જ્ઞાનમાં અને અજ્ઞાનતામાં કેટલું અંતર છે. અજ્ઞાની છે ને એની ગતિ ઈશ્વર તરફ થતી જ નથી. એક કૂતરાને ખબર પડે છે કે મારે મારા માલિકનું કામ કરવું જોઈએ, પણ એક માણસને જ ખબર નથી પડતી કે હું અહીંયા ક્યું કર્તવ્ય કરવા આવ્યો છું, ક્યું કર્તવ્ય કરું છું. એની ગતિ ઈશ્વર તરફ થતી જ નથી. લો, જ્ઞાનમાં અને અજ્ઞાનતામાં આટલું અંતર છે. કપિલ ભગવાન જ્ઞાન અવતાર છે, દિવ્યતાનો અવતાર છે. પોતાની 9 બહેનોના લગ્ન કરી નાખ્યા. કરદમ ઋષિ પોતાની માથેનો જે વ્યવહારિક બોજો છે એ પૂર્ણ કર્યો. કપિલ ભગવાન 7 વર્ષના થયા, યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, ગુરુગ્રહે ભણવા મોકલ્યા છે. જોજો જન્મથી જ્ઞાની છે અને છતાંય વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. અભ્યાસ કરીને પાછા આવે તો કરદમને હવે એમ થાય કે મારે હવે આ સંસારમાં રહેવાય નહીં. દીકરીઓના લગ્ન કરવાતા એ થઈ ગયા, દીકરાને જનોઈ આપી હતી એ અપાઈ ગઈ. હવે હું આ છોડીને જતો રહું. આવી કથા અમે કરતા હોય ત્યારે થોડીક વિવેકથી કરવી પડે, કારણ કે પહેલાના જમાનામાં બધા તપ કરવા જતા રહેતા, જંગલમાં વ્યા જાય, બાપુ બની જાય બાપુ. હવે જંગલ જ જતા રહ્યા, જંગલના જીવ બિચારા ગામમાં માંડ્યા આવવા. તો ક્યાં જશું? જોઈજો આ મૂકવાની વાત આવે. અમને ઘણા પકડે હો. એક ગામમાં એક બાપાએ મને કીધું, રાકેશ મહારાજ તમે આ બધા અમને યજમાનોને મૂકવાનું કહો, તમારે કાંઈ મૂકવાનું કે નહીં? અમારું આ મહિલા મંડળે કહી દો, તમે કંઈક મૂકો. તમારું મહિલા મંડળ સારું છે એ આમ જાહેરમાં નથી કહેતા, ખાનગીમાં કે તમને ન ખબર હોય. બધાને મૂકવું પડે. અમારા વેદાંતમાં એક દ્રષ્ટાંત આવે, એક ભાઈ આમ થાંભલાને બધ ભરીને બેઠા છે અને પાછા શું બોલે કે આ થાંભલો મને મૂકતો નથી, આ થાંભલો મને મૂકતો નથી. તો કોઈ હોશિયાર માણસ આવ્યો, એને કીધું ભાઈ આ થાંભલાએ તને નથી પકડ્યો, તે થાંભલાને પકડ્યો, મૂકી દે.
મૂકી દેવાની વાત આવે, છોડવાની વાત આવે. આપણું ભારતીય દર્શન શાસ્ત્ર છે ને, ગણિત એ પણ મને ને તમને જ્ઞાન આપે, બહુ સુંદર મજાનું જ્ઞાન આપે છે. તમે આમાંથી બધા નિશાળે ભણ્યા છો, બધાને ખ્યાલ છે. નાનું એવું બાળક હોય તો આપણે શું કહી કે આ બાળકને નિશાળે મૂક્યું, એમ કહીને. એ બાળક નિશાળે જાય તો એ બાળક માટે નિશાળ નવી હોય, એના માટે પાટી નવી હોય, એ પેન નવી હોય, એ શિક્ષક એનો ગુરુ, એ ગુરુ નવો હોય. અને પેલા વેલા જેવડી પાટી હોય ને એવડો એકડો લખે, નાનો ન લખે, લો મોટો બધો એકડો લખે. અને પછી છોકરાને બોલાવે કે બોલ બેટા એકડે એકને કડે કરો તો બધું એ, ઉપરવાળાની ભક્તિ કરો તો બધું એ. એકડે એક. માતાઓ વડીલો, એ બાળક સમજતું ન હોય તો કઈ વાંધો નહીં, પણ જેવું સમજવા માંડે એટલે તરત શું કે ગુરુજી એકડો આવડી ગયો. એટલે ગુરુજી શું કરે, પાટીની વચ્ચે લીટો કરે, ઉપર એકડો કરે અને નીચે બગડો કરે. નરસિંહ મહેતાને કોઈએ કીધું કે તમારી નાયતે તમારું આટલું બધું બગાડ્યું, તમને નાયત બહાર મૂક્યા, ધક્કા મારે, હરદૂત કરે, ભલા માણસ તમને કંટાળો નથી આવતો? તો નરસિંહ મહેતા કે નહીં. અરે પણ નાયત બહાર મૂક્યા છે, તમને કોઈ અડતું નથી, તોય તમને કંટાળો નથી આવતો? નરસિંહ મહેતા કહે છે નહીં. કે કેમ? અને નરસિંહ મહેતાએ કીધું, શું કીધું? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારો જીવન કૃપાએ નિલેખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ધન્ય મારો જીવન કૃપાએ નિલેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. હવે જ્યાં દેખો ત્યાં સીતારામ દેખાતા હોય તો એમાં વિરોધ કોનો કરવો? કહો, કોને ઉચ્ચ ગણવા, કોને નીચ ગણવા? નરસિંહ મહેતા કહે છે કોનો મારે વિરોધ કરવો? સમાજે મારો બહુ વિરોધ કર્યો, પણ મારે કોઈનો વિરોધ નથી કરવો. કોઈનો મારે વિરોધ નથી કરવો. રામ કૃષ્ણ રચના ઉતારો, રામ કૃષ્ણ રચના ઉચારો. હરિનો આનંદ મારા અંતરમાં આવે, હરિનો આનંદ
સાગરની આંખો પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. એ પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. હે સિયા રામમય યવા સબ જગ જાને. સિયા રામમય સબ જગ જાની. એ મત નરસિંહ મહેતાનો હતો. આ મત તુલસીદાસજી મહારાજનો છે. જો વિરોધ કરવા વાળાએ ખૂબ વિરોધ કર્યો, પણ મારી દ્રષ્ટિ ન બદલી. અને શાસ્ત્રમાં કીધું છે કે જેની દ્રષ્ટિ બદલે ને એને ભગવાન ન મળે. ન મળે ક્યારે? શાસ્ત્રમાં કાંઈ કીધું હોય અને જીવન કાંઈ જીવ્યા હે. આ મત તુલસીદાસજી મહારાજનો. હે સિયા રામમય સબ જગ જાને. સિયા રામમય સબ જગ જાની. કરવો પ્રણામ જોરી જોગ પાણી. કરહું પ્રણામ જોરી જોગ પાની. આંખ મારી ઉઘડે ત્યાં રાધે શ્યામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં રાધે શ્યામ દેખો. ધન્ય મારો જીવન આવતા. કૃપાએ નિલેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. સાવધાન. ભાવાર્થ મારો સમજો. જ્ઞાન છે. જ્ઞાન અને માહિતીમાં અંતર છે. ટૂંકમાં કરદમે સંસારને છોડ્યો છે. હા, એકડે એક. એકને કડે કરો તો બધું એક. ઉપરવાળાની ભક્તિ કરો તો બધું એક. એ બાલક સમજતું ન હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જેવું સમજવા માંડે એટલે તરત બોલે, ગુરુજી એકડો આવડી ગયો. એટલે પાટીની વચ્ચે લીટો કરે, ઉપર એકડો અને નીચે બગડો કરે, અને પાછા બોલાવે કે બોલ બેટા બગડે. આ બે થયા ને બગડ્યા. સમજાણું ને? આ એકલો હતો ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો. આ લઈને હથે વાળો મેળવો ને એ લાગી, પછી સમજાણું ને? આ હું નથી કહેતો આવું આપણે ભણ્યા છીએ ને કે નથી ભણ્યા? બગડે બે થયા ને બગડ્યા. પછી તગડામાં સમજો ને, તમારે હેતકના ભાઈઓ હોય, એ દેરાણી જેઠાણી ભાઈ ને ભાઈ, આ તગડો મોટું તમારું કુટુંબ હોય. પછી ચોગડે, અંકશાસ્ત્ર પ્રમાણે કહું ને તો ચોગડો છે ને એ લોભનું પ્રતીક છે. લો, આપણે કોઈને લોભિયો ન કેવો હોય અને ચોગડે 4 છે એમ કહી દો, હાલે ખરા, તો એ ચોગડે 4 છે, એમાં કાંઈ નથી. બાકીના આંકડા વૈધા એ બધા લેસનમાં આપી દઉં છું, ઘરે જઈને કરી લેજો. એકડે મીંડે 10,
સંસ્કૃતમાં દંશ કહેવાય. એકાદં એકાદન દ્વાદં દ્વાદન ત્રયોદં ત્રયોદન 11 11 12 12 13 13 11 થી માંડીને 20 સુધી. 20 બગડે મીંડે 20. સંસ્કૃતમાં 20 એટલે ઝેર થાય, ઝેર. અને 20 વર્ષનો થાય ને ત્યાં તો તડોતડ જુવાની આવી જાય. એક વીસ એકવીસ બોલાવ્યો નો થાય. 22 22 હગાવાલા ઓળખતા હોય. 23 23 આવું ભણ્યા છીએ ને આપણે કે નહીં? અમે સાહેબ, અમારે હાર્મોનિયમ ઉપર સાહેબ બેઠા છે. અમે નાના હતા ને ભણવા જતા ને, અમારે મહેંદી હતી, મહેંદી તો મહેંદીના ખામણા જ કરાવ્યા હો અમને. અને અમુક અમુક સાહેબોથી એવા બીતા અમે, એવી લપાટ આટી જાય. અમે યાદ કરીને તો હજી અહીંયા બળવા માંડે છે, એવી લપાટું મારી છે. પણ તેથી ભણ્યા છે તો આજ કાયમ આવે છે. ગુરુની કઠોરતા હોય, એની અંદર બહુ મોટો પ્રેમ છુપાયેલો હોય. હા, બગડે મીંડે 20 થી માંડી 30 સુધીનો થાય. 20 વર્ષે તડોતડ જુવાની આવી જાય. તગડે મીંડે 30. ત્રય ઈશ ઇતિ 30. 3 દેવ છે, જ્ઞાનનો, ભક્તિનો, વૈરાગનો. દેવ તારે જીવ તારે પહોંચવું હોય તો એકાદ દેવના ચરણે વિયો જા. પણ તોય નો સમજે, તોય સમજે એટલે ગણિત શાસ્ત્રને કંટાળો આવે એટલે તરત પેલો બોલે ચાલી. શું ચાલ્યું? જીવ તારી જુવાની ગઈ અને ચાલી એ મારી તાલી. 41 પછી તો વાળ સફેદ થઈ જાય તો કાળા કરવા પડે. 42 આંખે સૂજે નહીં તો ડાબલા. જીવ તારી જુવાની ગઈ અને 50 નો આંકડો આવે ને, 50 નો એટલે ગણિત શાસ્ત્ર પૂરું કરી દેવું. લો 51 વન. 50 વર્ષ પછી આપણે વનમાં જતા રહ્યા. જુઓ તો વનની અંદર જવું, મેં કીધું એમ જંગલ તો જતા રહ્યા. હું તમને દ્રષ્ટાંત આપતો તો વેદાંતનું કે જીવ થાંભલાને બથ ભરીને ઊભો છે અને પાછો બોલે થાંભલો મને મૂકતો નથી. આ મૂકવાની વાત આવે છે. જો તો 50 વર્ષ પછી આપણે શું કરશું? બોલા કેવું જીવન જીવાય? ઘણા એ હોય મોટી ઉંમરના, 50 વર્ષ ઉપરના, મારી જેવા મગજના. શાક બરોબર નો થયું હોય તો કરે વાટકા નો ઘા. આવા નવા શીખા છે બનાવતા. આનું નામ વન કહેવાય. જંગલમાં નથી જવું, ઘરની અંદર રહ્યો, પણ કઈક અનુભૂતિ અલગ કરો. અને 50 વર્ષ ઉપરના બેઠા ને એને બધાને કહું છું, અમારા ડોંગરેજી દાદાનું એક સૂત્ર આપું કે ચાલશે, ફાવશે અને ગમશે. 50 વર્ષ ઉપરના હોય ને ભલા, એને કોઈ પણ પરિસ્થિતિમાં ચાલશે, ફાવશે, ગમશે. આનું નામ વન છે. વન. જંગલમાં જવાની જરૂર નથી. હું તો એમ કહું છું કે ઘરની અંદર રહ્યો અને ભગવત અનુભવ કરો. ટૂંકમાં કરદમ ઋષિએ ઘરને છોડ્યું છે, ઘર છૂટે નહીં, છોડવું પડે છે. આ બાજુ કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિની સાથે રહે છે. સમય પસાર થવા લાગ્યો. એક દિવસ સવારના પોરમાં કપિલ ભગવાન
બ્રહ્મ સંધ્યા વંદન કરીને આવે તો માતા દેવહૂતિ એકદમ બેઠી છે. કપિલ ભગવાન આવી અને કહે કે માં, તો માં બોલ્યા નહીં. બીજી વખત બોલાવ્યા કે માં, તો માં ન બોલ્યા. કપિલ ભગવાન વિચાર કરે કે આ માને શું થયું. નાના એવા કપિલ ભગવાન માના ગાલ ઉપર હાથ ફેરવો, ખોળામાં બેસી ગયા. હાથ ફેરવીને કહે, માં તું કેમ મારી સાથે બોલતી નથી? અને જ્યાં એકદમ જબકીને જાયગા હોય એમ કહે, અરે બેટા, મારે તારી સાથે કોઈ વાંધો નથી, તો પછી કેમ બોલતી નથી? બેટા સાચું કહું, હા માં, કે તારા બાપુ છે ને, તારા બાપુ આ છોડીને જતા રહ્યા. હું જ્યારે તારા બાપુને યાદ કરું છું ને, ત્યારે મને સમયની, સંજોગની, પરિસ્થિતિની ભાન નથી રહેતી. ઓ ભોળી માં અને ભોળો પુત્ર છે. સાવધાન માતા. માતા, તું સુખી નથી અને તું દુખી નથી. પોતાની માતાના માથા ઉપર હાથ મૂક. માં, તું સુખી નથી, તું દુખી નથી. જો સુખ માનશું સુખ, તો એક દિવસ દુઃખ મળશે. અને જો દુઃખ માનશું ને દુઃખ, તો એક દિવસ સુખ મળશે. વિપરીત અનુભૂતિ થશે. સુખમાં જીવને ઊંડો ઉતારો. અને અમારા ભાગવતના સંતોએ કીધું છે કે સુખ કરતા તો દુઃખ સારું છે. દુઃખ ભગવાને એક વખત મને તમને સુખી કરી દીધા હોય અને એ પરિસ્થિતિ જતી રહે, તો એને હું તમે ભૂલતા નથી. એક વખત હું તમે સુખી થઈ ગયા હોય, આપણું ખેતર વેચવું પડે, વેચી નાખ્યું હોય, આપણો ફ્લેટ વેચી નાખ્યો હોય, અને પછી મહેમાનની સાથે નીકળે તો શું કહે? આ મારો હતો ફ્લેટ, આ ખેતર મારું હતું, ફલાણું મારું હતું. જોજો, આ સુખ ખરખરો કરે છે. દુઃખને સારું કીધું કે એક વખત હું તમે દુખી થઈ ગયા હોય, એ પરિસ્થિતિ જતી રહે, તો પછી હું તમે એને યાદ કરતા નથી. કહેવાનો મારો ભાવાર્થ સમજજો. સુખય ખોટું છે ને દુઃખય ખોટું છે. જ્ઞાન દ્રષ્ટિથી જોવો, સુખને જોવો, દુઃખને જોવો. હે માતા, તું સુખીએ નથી, તું દુખીએ નથી. જો સુખ ભોગવવાની વાતો કરશું તો એક દિવસ દુઃખી થશું, તો પણ વિપરીત અનુભૂતિ થશે. સ્થિરો ભવ. આપણે આગળ બેઠા એ માતાઓ વાતો નહીં કરો. સ્થિરો ભવ. હે માતા, તું સ્થિર થઈ જા. એક દીકરો પોતાની માને જ્ઞાન આપે છે. જો નહીતર માં છે ને, માં એ સદાને માટે દીકરાને ઉપદેશ કરતી હોય. અમારા ભાગવતની અંદર જે ઘટનાઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે, એ ઘટના ક્યાંય જોવા ના મળે. એક દીકરો પોતાની માને જ્ઞાન આપે. જો માતા, સ્થિરો ભવ, તું સ્થિર થઈ જા.
સુખ દુઃખની વાતો રહેવા દે માં. સુખ દુઃખની વાતો રહેવા દે. હે માતા, તું આંખ ઉઘાડે, તું આંખ ઉઘાડે અને તને જે દેખાઈ રહ્યું છે એ જગત ખોટું છે. લે, જગત ખોટું? હા, જગદીશની અંદરથી જગતનું સર્જન થાય અને જગતની અંદરથી મારું ને તમારું સર્જન થાય. નાશવંત નથી. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું. આપણું કઈ કામ બાકી રહી ગયું હોય પેલા પતાવતા આવો. હાલો, મારું ધ્યાન ત્યાં વ્યુ જાય છે અને કથાનો લય તૂટે છે. હે માતા, તું સુખી નથી, તું દુખી નથી. આ જગત ખોટું છે તો આ શરીર જગતની બનાવટ છે. લો, આ શરીર જગતની બનાવટ છે. આ શરીરની અંદર 24 વસ્તુ પડેલી છે. આપણા શરીરમાં આની અંદર 5 ભૂત મૂક્યા છે. 5 ભૂત: પૃથ્વી, અગ્નિ, પાણી, પ્રકાશ. આ 5 ભૂત છે. આની અંદર દેવતાઓ બેઠા છે. હજી આપણામાં રિવાજ છે કે માણસ ગુજરી જાય એટલે બોલે કે દેવતા ઉઠી ગયા. દેવતા ઉઠી ગયા. આની અંદર 5 ભૂત છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે. જે મને તમને જ્ઞાન આપે. કોઈ ઇન્દ્રિયથી દેખાય, કોઈ ઇન્દ્રિયથી સંભળાય, કોઈ ઇન્દ્રિયથી સ્વાદની અનુભૂતિ થાય, કોઈ ઇન્દ્રિયથી સ્પર્શની અનુભૂતિ થાય. 5 ભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો. આપણા શરીરમાં 5 કર્મેન્દ્રિયો છે જે આપણા કામ કરે. ક્રિયા વિક્રયનું કામ હાથ કરે, ગતિનું કામ પગ કરે છે. કોઈ ઇન્દ્રિયથી મન વિસર્જન થાય છે, કોઈ ઇન્દ્રિયથી મૂત્ર વિસર્જન થાય. જોજો, આ અલગ અલગ વસ્તુ છે ભલા બધી. આ ઉપરાંત 5 તન્માત્રાઓ છે. શક્તિ પડી છે. આંખની અંદર જોવાની શક્તિ, કાનની અંદર સાંભળવાની શક્તિ, જીભની અંદર સ્વાદ ગ્રહણ કરવાની શક્તિ. આંખ જતી રહે ને એને આંધળો કહેવાય. આ આંખનું કામ કાન નો કરે. આ બધી ઇન્દ્રિયો અલગ અલગ વસ્તુથી બનેલી છે. હવે તમે વિચાર કરો, કેટલી વસ્તુ થઈ કે 5 ભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો એટલે 10, 5 કર્મેન્દ્રિયો એટલે 15 અને 5 તન્માત્રાઓ એટલે 20. 20 તત્વ સુધી જ ગણતરી થઈ છે. આ ઉપરાંત આપણા શરીરમાં 4 વસ્તુ વધારાની છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 20 ને 4 24. હવે 24 તત્વ સુધી આ દેહની અંદર ગણતરી થઈ છે. લો, 24 તત્વની બહાર આમાં કાંઈ છે નહીં. તો આમાં જીવ ક્યાં? જીવ આની અંદર જીવ જેવું તો કશું છે જ નહીં. જીવ ક્યાં? ડોક્ટરોએ એટલું બધું સંશોધન કર્યું કે હજી સુધીમાં કોઈને જીવ જડ્યો નથી. અને જો એક વખત જીવ જડી જાય તો કોઈને મરવા દે એમ નથી. તો આપણે તો એવું બોલીએ કે એનો જીવ આવ્યો, એનો જીવ ગયો, આવું બોલી છે ને.
ઘણા એમ કહે કે એનો જીવ ચીકણો, તો તમે શું આમ જોયો તો? ઘણા એમ કહે કે એનો જીવ ટૂંકો, તો તમે ફૂટપટ્ટી લઈને માપ્યો તો? એનો જીવ મોટો, આ શું બોલીએ છીએ આપણે? આમાં જીવ જેવું કશું નથી. માણસ જીવતો હોય ત્યારે તમે એને જોખો, અને માણસ ગુજરી જાય પછી એને જોખો. હરામ રતિભાર વજનમાં વધઘટ ન થાય તો આ 70-80 વર્ષ સુધી હું કરતો તો ઈ ગયો ક્યાં? આજની કથા એવી છે માતાઓ અને વડીલો, સાંખ્ય ગીતા એવી છે કે આજની કથા જો યાદ રહી ગઈ, ભગવાન કૃષ્ણનો શુદ્ધ પરિચય આજની કથામાં છે, તો નંદ ઉત્સવમાં બહુ આનંદ આવશે. માતા ભગવાન કહે, એના માથા ઉપર હાથ મૂકી, આમાં દેવહૂતિ ક્યાં બેઠી છે એ તો મને બતાવો. બ્રિટેનની અંદર માણસની ચામડી રોપી છે. લો, ચામડી વાવી છે. આપણે જેમ ઝાડ વાવી ને એમ માણસની ચામડી વાવી છે. એ ચામડી વધે છે, મોટી થાય છે. તો આ ચામડીને બેન કેવા ભાઈ કેવા હું કેવા કયો? જોઈજો કેવા કેવા અર્થો કરવા પડશે, કેવી કેવી અનુભૂતિ કરવી પડશે. હે માતા, જીવ જેવું આમાં કઈ છે જ નહીં. સાંખ્ય શાસ્ત્રી એક વસ્તુને માને છે. બહુ સુંદર દ્રષ્ટાંત. ચિરોડીનો ગાંગડો તડકામાં પીડ્યો હોય તો એની માલિકોથી પ્રકાશ નીકળતો હોય એવું લાગે. ચિરોડીનો ગાંગડો અને સૂર્યનારાયણ આમ સીધી લીટીમાં હોય એટલે માલિકોથી પ્રકાશ નીકળતો દેખાય. એવી રીતે હું તમે ચેતન બનતા દેખાય છે. હું તમે પરમાત્માની સીધી લીટીમાં છીએ. અને જેવી સીધી લીટી ખલાસ થઈ એટલે રામ બોલો ભાઈ, ચિરોડીનો ગાંગડો. ઓનલી રિપ્લેસમેન્ટ, પરાવર્તન થાય છે. એક પાવર આવી રહ્યો છે, પરમાત્માનો પાવર, જેનું મારે તમારે બિલ નથી ભરવું પડતું. આ હમણાં લાઈટ વહી જાય ને તો આ લાઈટો ને પંખા ને માયક ને બધું બંધ થઈ જાય. એવો એક પરમાત્માનો અંદર પાવર આવી રહ્યો છે. પાવર, એનું બિલ નથી ભરવું પડતું. સાંખ્ય શાસ્ત્રમાં એને પુરુષ કહેવામાં આવે છે, અને અમારું વેદાંત એને જીવ કહે છે. જીવ, પણ જીવ એટલી બધી જટિલ વ્યાખ્યા છે કે વિદ્વાનોને માટે જીવને કેમ પકડવો, જીવને કેમ સમજવો? તો વિદ્વાનોને જીવ ન સમજાણો એટલે એક વસ્તુ ભેગી કરી, એનું નામ છે આત્મા. નામ પડ્યું જીવાત્મા. હવે સમજાશે તમને. નામ પડ્યું જીવાત્મા. જીવી એકલો હતો, ન સમજાવ. આત્મા ભેગો કર્યો, નામ પડ્યું જીવાત્મા. હા, જીવ અલગ છે, આત્મા અલગ છે. હજી ન સમજાય તો એક સહેલું દ્રષ્ટાંત આપું. લો, હકીકતે આપણે અહીંયા હરિદ્વારમાં છે. હરિદ્વારમાં છો જ બધા કે નહીં? હા, કે બીજે નથી ને એમ પૂછું છું. અને માની લ્યો કે રાતે સૂતા હોય અને સ્વપ્નમાં બોમ્બે વિયા જાય. હકીકતે નહીં, સ્વપ્નમાં તમે મુંબઈ જતા રહ્યો અને 5 સ્ટાર હોટલમાં ઉતરો. બોમ્બેમાં તો હોય જ ને, ખાલી 5,000 રૂપિયાનું ભોજન લ્યો, ઈ દૂધપાક ને પૂરી ને શાક ને સમજાણું. અને સ્વપ્ન કોઈ દી નબળું ન હોવું જોઈએ.
હા, 5,000 રૂપિયાનું ભોજન લ્યો. એક ભાઈ મારી પાસે જોવરાવા આવ્યા. મને કે રાકેશ મહારાજ, મને રોજ સ્વપ્ન આવે છે. મેં કીધું બોલો, શું આવે છે? મને કે મારી શેટી નીચે લક્ષ્મી દાટેલી છે, ખોદીને કાઢું. મેં તું રેવા દે, લાડી તૂટી જાહે. તો મને કે મને સ્વપ્ન કેમ આવે છે? મેં કીધું તારી બાજુમાં કોઈ રૂપિયા વાળો રહે છે? તો મને કે હા. મેં કીધું એની ઈર્ષા બંધ કરી દેતો એટલે સ્વપ્ન બંધ. હા, તમે 5 સ્ટાર હોટલમાં ઉતરો તો 5,000 રૂપિયાનું ભોજન લ્યો, તો સવારે જાગ્યા પછી તમને બધું બરોબર યાદ હોય. એ દૂધપાક ખાધો હોય, 5,000 રૂપિયા થયા હોય, તો જાગ્યા પછી એનો ઓટકાર આવે? કેમ કેમ નથી આવતો? હજારો રૂપિયાનો ખર્ચો કરો છો. ઘણાયને સ્વપ્નો આવે કે વેવાઈની ઘરે ગયો અને વેવાઈને લાપસી બનાવી, પણ વેવાણી એવી ચીકણી હતી ને ઘી જ નો નાખ્યું લાપસી માર્યો. હવે ઈ ઘી ઓછું નાખે કે વધારે નાખે ઈ હોતે તમને ખબર હોય. ઈ તમે દૂધપાક ખાધો એમાં એલચી હતી કે નહીં ઈ હોત ખબર પડે. તો ઓટકાર કેમ નથી આવતો? હા, જોઈજો, જીવ અને આત્મા બંનેની વાત કરું છું. તો તમે હકીકતે અહીંયા સૂતા છો, આત્મા તમારો અહીંયા છે, અને મુંબઈની બજારમાં જે આટા મારે છે ને એ જીવ છે. જીવ છે, આત્મા અહીંયા છે. અમને ઘણાય પૂછે કે જીવ ભટકે? માણસ ગુજરી ગયા પછી ભટકે? કોણે કીધું ગુજરી ગયા પછી ભટકે? માણસ જીવતા ભટકે છે. જે માણસ જીવતા નથી ભટકો એ ગુજરી ગયા પછી પણ ન ભટકે. માની લ્યો કે આત્મા અહીંયા છે અને આમાંથી બહાર નીકળી અને જે મુંબઈની બજારમાં આટા મારે છે અને પાછળથી એને રહેવાનું હોય એ કારણોસર વીયું જાય, એ ગુજરી જાય, તો એને ક્યાં જવું કયો? આ ભટકારો, આ વસ્તુને બધા માને છે. અમેરિકાના, આફ્રિકાના જંગલોના આદિવાસી છે ને આ વસ્તુને માને છે. જે સંપ્રદાય કેવો કહેવાય એના પોપ આચાર્યો એ વર્ષમાં એક દિવસ પિતૃઓને મીણબત્તી કરવા જાય છે. પિતૃકર્મ એક યા બીજી રીતે કરવામાં આવે છે. જીવ અલગ છે, આત્મા અલગ છે. આ ભટકારો છે, નામ પડ્યું જીવાત્મા. અંદરથી બધું બોલાય ને એવું કરતા નહીં. આ કાયા છે ને, આ કાયા રાણીને તો બસ એનું અનુકરણ જ કરવાનું ને. અંદરથી હુકમ થાય કે મદિરાપાન કરવા બેસી જા, એટલે આ કાયા બેસી જાય. જુગાર રમવા બેસી જા. હું મારી કથામાં કહું છું બધાનો ભરોસો કરજો, પણ જીવનો ભરોસો ન કરતા. જીવનો ન કરવો તો કોનો કરવો ભરોસો? અંદરથી બોલાય એવું કરતા નહીં. અને એક કવિએ કીધું છે આ કાયા છે ને, કાયા એ કાચની પૂતળી છે. કાયા કાચની પૂતળી વણજારા, ઓ વણજારા રે રામ. એને ફૂટતા એ નહીં લાગે વાર રે વણજારા. જીવો વણજારા રામ, જીવો વણજારા, જીવો વણજારા રામ, જીવો વણજારા. ફૂટતા
માંડ માંડ કરી દુર્લભમ માનુષ દેહ, હજારો જન્મના પુણ્ય એકત્રિત થયા ત્યારે માનવ દેહ મળ્યો. એલા જીવ, તે આ દેહનો ઉપયોગ કેવી રીતે કર્યો? મને તો એમ હતું કે તું હંસલો છો, હંસલો હે. હંસ જાણીને તારો સંગ કર્યો વણજારા, હો વણજારા, જીવો વણજારા. હંસ જાણીને તારો સંગ કર્યો વણજારા, જીવો રામ. એ મારે કર્મે આ ભાગે, એ આવા કર્મે નીકળ્યું કથીર રે વણજારા, જીવો વણજારા રામ, જીવો વણજારા, જીવો વણજારા રામ, જીવો વણજારા. થોડી મત જારે મને એકલી વણજારા, જીવો રામ, મેલી મત જા એ પરદેશમાં વણજારા, જીવો વણજારા રામ, જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા. સાવધાન! જીવ એમ કે છે આમાંથી જાતો નહીં. જો આમાંથી બહાર જતો રે તો વાત પૂરી થઈ જશે. મારે જાજી વાત નથી કરવી. આપણે જેટલું માવા ખાવામાં ધ્યાન દઈએ, જેટલું બીડી પીવામાં ધ્યાન દઈ, એટલું ભગવાનને ભજવામાં દઈ તો બેડો પાર થઈ જાય. લો, જાજુ નથી કેવું. મને તો એમ હતું જીવડા કે તું સોનું છો, સોનું. આ તો અવળું નીકળ્યું હે. આવું સોનું જાણીને તારો, સોનું રે જાણીને તારો, અરે સોનું જાણીને, સોનું જાણીને, સોનું જાણીને, સોનું જાણીને તારો એ સંગ કર્યો રે જીવડા, સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, જીવોરા. મારે કર્મે આવું કર્મે નીકળ્યું કથીર રે વણજારા, જીવો વણજારા રામ, જીવો વણજારા, જીવો વણજારા રામ, જીવો વણજારા. થોડી મત જારે મને એકલી વણજારા, જીવો રામ, મેલી મત જા એ પરદેશમાં વણજારા, જીવો વણજારા રામ, જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા. આ શરીર સાવધાન માતા,